હેલો સ્ટુડન્ટ્સ, આજના વિડીયોની અંદર આપણે જોઈશું ધોરણ 10નું ચેપ્ટર નંબર 7 જે છે કેલ્સીમાં વિધેય. હવે આપણે આગલા ચેપ્ટરની અંદર જોયું હતું કે કેલ્સીની અંદર ડેટા પર ફોર્મેટિંગ અને એડિટિંગ કઈ રીતે થાય છે, એટલે કે આપણે હવે કેલ્સી પ્રોગ્રામનો યુઝ કઈ રીતે થાય છે એ વસ્તુ તો આવડી જ ગઈ છે. તો હવે આપણે નેક્સ્ટ જોવાની છે કેલ્સીના ઘણા બધા વિધેય. એટલે આપણે આખા ચેપ્ટરની અંદર કેલ્સીની અંદર વિધેય જે આવે છે તે વિધેયનો યુઝ કઈ રીતે થાય છે, તેની વાક્યરચના કઈ છે, કયું વિધેય શેના માટે વપરાય છે તે બધું જોવાનું છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં તો વિધેય એટલે શું? તો વિધેય એ આપને ગણતરી કરવા માટેના સિમ્પલ એક વર્ડ પૂરા પાડે છે, અને વિધેયની મદદથી તમે જે ગણતરી કરશો તે ગણતરી પણ તમારી એકદમ ટૂંકમાં થશે, એકદમ શોર્ટમાં થશે. એની અંદર તમારે ઘણા બધા પ્રક્રિયકોનો યુઝ પણ નથી કરવાનો, ખાલી એની વાક્યરચના તમારે યાદ રાખવાની છે, જેથી તમે વિધેયનો યુઝ કરીને ઇઝીલી ગણતરી કરી શકો છો. બરાબર. તો કેલ્સી પ્રોગ્રામમાં આપણને ગાણિતિક, તાર્કિક, સમય અને તારીખ આધારિત નાણાકીય અને શાબ્દિક લખાણ તેમજ સંખ્યાની ગણતરીઓને લગતા કેટલાક પૂર્વ વ્યાખ્યાયિત વિધેય ઉપયોગ કરવાની સગવડ પૂરી પાડે છે. એટલે કે આ બધા જ પ્રકારના વિધેય કેલ્સી પ્રોગ્રામની અંદર છે. અને બીજી વસ્તુ કે કોઈ પણ વિધેયની શરૂઆત શાનાથી થશે? તો ઇક્વલ ટુ ચિહ્નની મદદથી જ થશે. જેવી રીતે આપણે આગળ જોયું જ છે કે કોઈ પણ ગણતરી કરવી હોય, કોઈ પણ સૂત્ર મૂકવું હોય તો પણ કેલ્સી પ્રોગ્રામની અંદર શરૂઆત ક્યાંથી થાય છે? ઇક્વલ ટુ એટલે કે બરાબરના ચિહ્નની મદદથી થાય છે. બરાબર. ત્યારબાદ શું આવશે? તો ત્યારબાદ વિધેયનું નામ આવશે અને ત્યારબાદ પેરેન્થેસિસનું ચિહ્ન, અને એની વચ્ચે શું આવશે? તો તમારી જેટલી પણ આર્ગ્યુમેન્ટ હશે તે તેની વચ્ચે આવશે. બરાબર. હવે ઘણી વખત વિધેય અને સૂત્રો સાથે પ્લસ જેવા પ્રક્રિયકો પણ આપણે વાપરી શકીએ છીએ. અને બીજી વસ્તુ કે સેલના વિધેયના જે પેરામીટર હશે તે સેલના સ્થાનાંકની વચ્ચે વિસર્ગ, અર્ધવિરામ અને અલ્પવિરામનો પણ ઉપયોગ કરી શકાય છે. એટલે શું? તો આપણે સમ નામનું વિધેય આગળ જોયું જ છે. બરાબર. તેની અંદર આપણે જોયું હતું કે A1 થી A5 સેલનો આપણે સરવાળો કરવો હોય તો સમના વિધેયમાં શું લખવાનું આવશે? એના પેરામીટર તરીકે A1, ત્યારબાદ કોલનનું ચિહ્ન અને ત્યારબાદ A5 લખવાનું આવશે. તો આપણે A1 થી A5 સેલ સુધીનો સરવાળો મળી જશે. પરંતુ આપણે આ જ વસ્તુ કોલનની જગ્યાએ કોમા લખીને પણ કરી શકીએ છીએ, તે પણ આપણે જોયું હતું. અને સેમ રીતે આપણે કોમાની જગ્યા પર શું લખી શકીએ છીએ? સેમિકોલન પણ લખી શકીએ છીએ. એટલે કદાચ એવો ક્વેશ્ચન પૂછાઈ શકે કે કોઈ પણ વિધેયમાં સેલના સ્થાનાંક દર્શાવવા માટે કોલનની બદલે કયા ચિહ્નનો ઉપયોગ થાય છે? તો કોલનની બદલે કયું ચિહ્ન વપરાય છે? કોમા, અથવા તો તમે સેમિકોલન એટલે કે અર્ધવિરામનો પણ ઉપયોગ કરી શકો છો. બરાબર. તો આટલી વસ્તુ તમારે આની અંદરથી યાદ રાખવાની છે. ચલો હવે નેક્સ્ટ જોઈએ. તો નેક્સ્ટ વસ્તુ છે ફંક્શન વિઝાર્ડ. એટલે કે હવે જે આપણે વિધેય ફંક્શન એડ કરવાના છે તો એ ફંક્શન આપણે કઈ કઈ રીતે એડ કરી શકીશું? બરાબર. તો સૌથી પહેલાં તો કેલ્સી પ્રોગ્રામમાં ઘણા બધા ફંક્શન્સ આવેલા હોય છે જે તમામને યાદ રાખવા તો શક્ય નથી. બરાબર. પણ અમુક જે વિધેય છે તે તમે ફંક્શન વિઝાર્ડ વડે દાખલ કરી શકો છો. બરાબર. તો ફંક્શન ઉમેરવા માટે ઇન્સર્ટ મેનુમાંથી એક તો ફંક્શનનો યુઝ થશે, ત્યારબાદ કંટ્રોલ પ્લસ F2 કીની મદદથી પણ તમે ફંક્શન વિઝાર્ડ ખોલી શકો છો, અથવા તો ફોર્મ્યુલા બાર પર FX નામનું બટન હશે તેની મદદથી પણ તમે ફંક્શન વિઝાર્ડને ખોલી શકો છો. બરાબર. તો જોઈ લઈએ આપણે કે કઈ રીતે ફંક્શન વિઝાર્ડ ખુલે છે. તો પહેલી રીત તો આપણે કરી ઇન્સર્ટમાંથી ફંક્શન. જોઈ લો, એની શોર્ટકટ કી પણ કઈ છે? કંટ્રોલ પ્લસ F2. બરાબર. એટલે એની મદદથી આપણે ફંક્શન વિઝાર્ડને ઓપન કરી શકીએ છીએ. આ આપણું છે ફંક્શન વિઝાર્ડ. બરાબર. અને એ જ રીતે બીજું કઈ રીતે તમે ફંક્શન વિઝાર્ડ ઓપન કરી શકો છો? તો આ ફોર્મ્યુલા બાર પર તમને એક FX નામની કી દેખાય છે, તેની મદદથી પણ તમે ફંક્શન વિઝાર્ડને ઓપન કરી શકો છો. તો જોઈ લો, આની મદદથી પણ આપણું ફંક્શન વિઝાર્ડ ઓપન થઈ ગયું છે. બરાબર. ચલો તો હવે આપણે નેક્સ્ટ જોઈએ ગાણિતિક વિધેયો. એટલે કે હવે વન બાય વન આપણે વિધેય જોવાના છે. તો એની અંદર સૌથી પહેલાં વિધેયો છે ગાણિતિક વિધેયો. અને ગાણિતિક વિધેયોની અંદર પણ ઘણા બધા વિધેયો છે જે પણ આપણે વ્યવસ્થિત રીતે યાદ રાખવાના છે. બરાબર. તો સ્ટાર્ટ કરીએ. તો એની અંદર સૌથી પહેલું વિધેય છે ABS એટલે કે એબ્સોલ્યુટ. હવે એબ્સોલ્યુટ એટલે શું? તો કોઈ પણ સંખ્યા હશે તેમાંથી જો તમારે
ઋણનું ચિહ્ન દૂર કરવું હશે. એટલે કે કંઈ પણ વસ્તુ હશે એમાંથી જો તમે એવું ઈચ્છતા હો કે તમારો આન્સર ધન જ મળવો જોઈએ, ભલે આન્સર ઋણ મળતો હોય પરંતુ તમને એનો ધન જ આન્સર જોઈતો હોય તો તમે આ ABS એટલે કે એબ્સોલ્યુટ નામનું ફંક્શનનો ઉપયોગ કરી શકો છો. બરાબર. હવે એની વાક્યરચના શું છે તો એની અંદર તમારે પહેલાં તો ABS લખવાનું છે, ત્યારબાદ વિધેયનું ચિહ્ન એટલે કે પેરેન્થેસિસ એટલે કે સિમ્પલ તમે જે કૌંસ કરો છો એ, અને ત્યારબાદ એની અંદર તમારે કોઈ પણ સંખ્યા લખવાની છે. હવે તમે એની અંદર કોઈ સંખ્યા ના લખો અથવા તો કોઈ સેલનું એડ્રેસ લખશો તો પણ વેલિડ છે. બરાબર છે. તો હવે આ વસ્તુ આપણે કરીને જોઈ લઈએ. જો મેં અહીંયા એક એક્ઝામ્પલ પણ આપ્યું છે કે ઇક્વલ ટુ ABS પછી બ્રેકેટ કરીને -2 3 4, તો એનો આન્સર મને શું મળશે તો એનો આન્સર મને ધન સંખ્યા મળશે એટલે કે 2 3 4 મળશે. બરાબર. હવે આપણે થોડું આ કરીને જોઈ લઈએ. તો સૌથી પહેલાં આપણે યુઝ કરીએ છીએ ઇક્વલ ટુ. હવે આપણે ડાયરેક્ટલી પણ લખીને કરી શકીએ છીએ અથવા તો તમારે ફંક્શન વિઝાર્ડ ઓપન કરવું હોય તો તેની મદદથી પણ તમે આ વસ્તુને કરી શકો છો. આપણે બંને રીતે એકવાર ટ્રાય મારી લઈએ છીએ. બરાબર. જોઈ લો. અહીંયા મેં શું લખ્યું હતું તો -765 લખ્યું હતું, તો આપનો આન્સર શું આવે છે +765. હવે આ જ વસ્તુ સેમ આપણે ફંક્શન વિઝાર્ડની મદદથી પણ કરી શકીએ છીએ. તો આપણું પહેલું ફંક્શન ABS જે ઓલરેડી સિલેક્ટેડ જ છે, તો હવે આપણે એની અંદર જે પણ વેલ્યુ આપવી હશે તે વેલ્યુ તમારે આપવાની છે. તો પહેલું આપણું ફંક્શન તો ABS છે જ. હવે તેની અંદર આપણે જે પણ નંબર લખવા હશે તે નંબર આપવાના છે. બરાબર. તો આપણે આ કોઈ પણ માઇનસ નંબર આપી શકીએ છીએ તો પણ આપણો આન્સર શું આવશે પ્લસ જ આવશે. હવે ઓકે ક્લિક કરશું એટલે આપણો જવાબ આવે છે +765. બરાબર. આ થયું આપણું પહેલું ફંક્શન. અને એ જ રીતે તમે સેલનું એડ્રેસ પણ વચ્ચે આપી શકો છો. હવે એ જ રીતે આપણે નેક્સ્ટ ફંક્શન જોઈએ. તો નેક્સ્ટ ફંક્શન છે આપણું EXP એટલે કે એક્સપોનેન્શિયલ ફંક્શન. હવે એક્સપોનેન્શિયલ એટલે કે ઘાતાંકીય ફંક્શન. તો હવે તમારે એવું કંઈક કરવું હોય કે e⁻ સમથિંગ એટલે ઈના ઘાતમાં તમારે કંઈક વસ્તુ લખવી હોય તો ત્યારે તમારે કયું ફંક્શન યુઝ કરવાનું છે EXP ફંક્શન યુઝ કરવાનું છે. અને આ ફંક્શનની કિંમત તરીકે તમારે શું આપવાનું છે તો તમારે ઈની ઘાતમાં જેટલા પણ લખવા હોય. હવે ઈની જે વેલ્યુ છે તે છે 2.72. બરાબર. અને તમારે ઈની ઘાતમાં એટલે કે 2.72ની ઘાતમાં જેટલા પણ લખશો એ પ્રમાણે તમારો આન્સર મળશે. જો આપણે ઈની ઘાતમાં એક જ લખવું હોય તો આપણે શું લખવું પડશે EXP પછી બ્રેકેટની અંદર 1, કારણ કે એની વાક્ય રચના શું છે તો EXP ત્યારબાદ બ્રેકેટની અંદર જે પણ નંબર લખવો હોય તે નંબર. બરાબર. તો હવે આ વસ્તુ પણ થોડું કરીને જોઈ લઈએ. તો આપણે હવે નેક્સ્ટ યુઝ કરી લઈએ ફંક્શન વિઝાર્ડ. અને એની અંદરથી આપણું ફંક્શન કયું છે તો એક્સપોનેન્શિયલ ફંક્શન છે. એટલે આપણે EXP આ રહ્યું આપણું ફંક્શન. બરાબર. હવે એની અંદર આપણે શું લખવાનું છે 1 લખીશું તો ઈનો ઘાત 1 મળશે. હવે જોઈ લો 2.71 અથવા તો 2.72 આપણે જો રાઉન્ડ ફિગર કરીશું તો 2.72 થશે. બરાબર. ચલો. તો આપણું ફંક્શન વ્યવસ્થિત રીતે આઉટપુટ આવી ગયું છે. ચલો. એ જ રીતે હવે આપણે નેક્સ્ટ ફંક્શન જોવાનું છે. જે કયું ફંક્શન છે તો જે છે ફેક્ટ એટલે કે ફેક્ટોરિયલ. હવે કદાચ તમને બધાને ખબર નહીં હશે કે ફેક્ટોરિયલ એટલે શું અને ફેક્ટોરિયલનું ચિહ્ન કયું છે. તો આ ફેક્ટોરિયલ પણ મેથ્સની અંદર જ યુઝ થાય છે અને તેનું ચિહ્ન જે તમે ઉદ્ગાર ચિહ્ન કહો છો તે જ છે. બરાબર. એટલે 3 ફેક્ટોરિયલ એવું કહેવામાં આવે તો એનો આન્સર શું આવે તો એનો આન્સર આવશે 3 × 2 × 1 એટલે 3 × 2 × 1 એટલે શું થશે તો 3 × 6 એટલે તમારો જવાબ શું આવશે 6 આવશે. એ રીતે 4 ફેક્ટોરિયલ એવું કહેવામાં આવે તો શું થશે 4 × 3 × 2 એટલે કે એના કરતાં નાની સંખ્યા વડે એનો ગુણાકાર કરવામાં આવે છે તો આપણે ફેક્ટોરિયલનો જવાબ મળે છે. બરાબર. હવે આપણે એટલું વસ્તુ તો જોઈ લીધું કે ફેક્ટોરિયલ એટલે શું છે. તો હવે એના માટેનું જે ફંક્શન છે ફેક્ટ તે કઈ રીતે કામ કરે છે તેની વાક્ય રચના શું છે તે જોવાનું છે. હવે આની અંદરથી તમને ક્વેશ્ચન કઈ રીતે પૂછાય છે તો પહેલાં તો એ રીતે ક્વેશ્ચન પૂછાશે કે ABC નામનું ફંક્શન શેના માટે વપરાય છે અથવા તો ABCની વાક્ય રચના જણાવો અથવા તો તમને આ રીતે એક્ઝામ્પલ આપ્યું હશે એનો આન્સર શું આવે છે એ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે. એટલે કે આ ફંક્શનની અંદરથી તમને કોઈ પણ રીતે ક્વેશ્ચન પૂછાઈ શકે છે. અને જો તમને બધા જ ફંક્શનના કાર્ય ખબર હશે તો તમે ઇઝીલી આન્સર લખી શકો છો. બરાબર. તો ચલો હવે આ નેક્સ્ટ જે છે ફેક્ટોરિયલ તે કરીને આપણે જોઈ લઈએ. બરાબર. તો એના માટેનું ફંક્શન કયું છે FACT.
તો ચલો આપણે કરીને જોઈ લઈએ. ચલો સૌથી પહેલાં તો ફંક્શન વિઝાર્ડ ઓપન કરી દઈએ અને તેની અંદરથી જો તમારે ખાલી ગાણિતિક ફંક્શન જ જોવા હોય તો તમે અહીંયાથી મેથેમેટિકલ ફંક્શન કરી શકો છો, તો તમને ફંક્શન શોધવામાં થોડું ઇઝી રહેશે. બરાબર. ચલો તો હવે આપણે કરી દઈએ છીએ ફેક્ટ. ચલો ફેક્ટ ફંક્શન આવી ગયું છે આપણું. હવે તમારે જેટલા ફેક્ટોરિયલ કરવા હોય તેટલા તમે કરી શકો છો. તો જોઈ લો, મેં અહીંયા 3 ફેક્ટોરિયલ કર્યું તો મને શું આન્સર મળે છે? 6 મળે છે. એ જ રીતે જો હું 4 ફેક્ટોરિયલ કરીશ તો મારો આન્સર શું થઈ જશે? 24 થઈ જશે. બરાબર. 6 ઇન્ટુ ફરી પાછું શું થશે? 4 થશે, એટલે તમારો આન્સર આવશે 24. તો તમે ફંક્શન વિઝાર્ડની અંદર જે આ નંબર નામનું છે તેની અંદર તમે નંબર લખી શકો છો, અને બીજી વસ્તુ કે તમને રિઝલ્ટ તમારે ઓકે કર્યા પહેલાં જ તમને અહીંયા રિઝલ્ટના બોક્સની અંદર દેખાઈ જાય છે. બરાબર. ચલો ઓકે, આપણો આન્સર અહીંયા આવી ગયો છે 24. એવી જ રીતે હવે બીજું ફંક્શન જોઈએ, બીજા વિધેય જોઈએ. તો એની અંદર નેક્સ્ટ છે નેચરલ લોગેરિધમ, એટલે કે LN નામનું વિધેય. હવે નેચરલ લોગેરિધમ એટલે શું? તો તમે બધા લોગથી તો પરિચિત છો જ. તો લોગ તમે જે ફાઇન્ડ કરો છો તેનો બેઝ શું હોય છે? તો તેનો બેઝ હોય છે 10. એટલે કે તમારી બુકની પાછળ જે લોગ ટેબલ હશે તેની અંદરથી તમે જે શોધીને લોગનો આન્સર લખો છો તે શું હશે? તેનો બેઝ હશે 10. તો તમે જે લોગ શોધો છો એ ફંક્શન છે લોગ 10. પરંતુ LN શું છે? એ નેચરલ લોગેરિધમ છે. તેનો બેઝ શું આવશે? E આવશે. જેવી રીતે તમે જે ફાઇન્ડ કરો છો તેનો બેઝ 10 હોય છે, એવી જ રીતે નેચરલ લોગેરિધમની અંદર બેઝ શું હશે? E હશે. એટલે કે તમે LN 8 લખશો તો એના E બેઝ પ્રમાણે જે પણ આન્સર આવતો હશે તે આન્સર તમને જોવા મળશે. બરાબર. અને આની પણ સિન્ટેક્સ શું છે? તો LN ઇન્ટુ બ્રેકેટ N. ચલો હવે આપણે આ વસ્તુ પણ કરીને જોઈ લઈએ. ફંક્શન વિઝાર્ડને ઓપન કરી દઈએ અને એની અંદરથી નેચરલ લોગેરિધમ આપણે જોવાનું છે. એટલે શું થશે? LN. આપણું ફંક્શન LN આવી ગયું છે. હવે એની અંદર આપણે કોઈ પણ વેલ્યુ લખીશું એ પ્રમાણે આપણે એનો જે પણ લોગ થતો હશે, નેચરલ લોગેરિધમ થતું હશે, એ પ્રમાણે આપણે આન્સર મળી જશે. બરાબર. ચલો ઓકે, તો આ જ આપણો નેચરલ લોગેરિધમનો આન્સર છે. આ જ રીતે હવે આપણે નેક્સ્ટ ફંક્શન જોઈએ તો એ તમે જે બુકની પાછળથી લોગ ફાઇન્ડ કરો છો તે છે. તો તે ફંક્શન આપણું કયું છે? લોગ 10. બરાબર. હવે આપણે લોગ 10ની પણ વાક્ય રચના શું છે? તો બંનેની સેમ જ વાક્ય રચના છે. એની અંદર પણ લોગ 10 ત્યારબાદ નંબર આવશે બ્રેકેટની અંદર. હવે આ જ વસ્તુ જે તમે ફાઇન્ડ કરો છો તે રીતે એની અંદર તમારે ફાઇન્ડ કરવા માટે બુકની પાછળ ઘણું બધું જોવું પડે છે, ત્યારબાદ તમે ફાઇન્ડ કરી શકો છો. પરંતુ આ જે ફંક્શન છે એની મદદથી તમે ડિરેક્ટલી લોગ 10 ફાઇન્ડ કરી શકો છો. તો ચલો આપણે કરીને જોઈ લઈએ. ફંક્શન વિઝાર્ડ પહેલાં તો ઓપન કરીએ. એની અંદર આપણું ફંક્શન કયું છે? તો લોગ 10. તો આ રહ્યું આપણું ફંક્શન લોગ 10. હવે તમારે એની અંદર જે પણ વેલ્યુ આપીને જોવું હોય તે તમે જોઈ શકો છો. અને લગભગ તમને બધાને ખબર હશે કે લોગ 10ની વેલ્યુ શું આવે છે? 1 આવે છે. તો જોઈ લો, અહીંયા પણ રિઝલ્ટની અંદર તમને દેખાય છે કે શું આવે છે? લોગ 10ની વેલ્યુ 1 આવે છે. તો એ જ રીતે આપણું આ લોગેરિધમ ફંક્શન પણ વ્યવસ્થિત રીતે વર્ક કરે છે. ચલો આપણો આન્સર 1 આવી ગયો છે. હવે આ જ રીતે આપણે નેક્સ્ટ ફંક્શન પણ જોવાનું છે. તે ફંક્શન છે પાવર, એટલે કે ઘાત. હવે તમે બધા ઘાતથી તો પરિચિત છો જ. બરાબર. એટલે કે 10⁻², એટલે 10ની ઘાતમાં 2. આવી રીતે તો તમે બધું કરો જ છો. તો ઘાતની ગણતરી કરવા માટેનું કયું ફંક્શન છે? પાવર ફંક્શન છે. તો પાવર ફંક્શનની વાક્ય રચના કઈ છે? તો નંબર અને ત્યારબાદ કોમા કરીને પાવર. હવે પાવર એટલે શું? તો તમારે ઘાતની અંદર જે પણ વસ્તુ લખવું હશે તે તમારે પાવરની અંદર લખવાનું છે, અને જેની ઘાતમાં તમારે લખવું હશે એ નંબર તમારે ક્યાં લખવાના છે? નંબરની અંદર લખવાનો છે. એટલે વિચારો કે તમારે 10ની ઘાતમાં 3 કરવું છે તો કઈ રીતે થશે? પાવર પછી બ્રેકેટની અંદર 10,3. બરાબર. એટલે તમારો આન્સર આવી જશે 1000. 10ની ઘાતમાં 3 એટલે તમારો જવાબ આવશે 1000. તો ચલો આ વસ્તુ પણ કરીને જોઈ લઈએ. તો પહેલાં તો ફંક્શન વિઝાર્ડ ઓપન કરી દઈએ, ત્યારબાદ આપણે પાવર શોધવાનું છે. તો તમે અહીંયા સર્ચ કરીને પણ પાવર ફંક્શનને શોધી શકો છો. હાલમાં હું સર્ચ નથી કરતી, એમ જ શોધું છું.
તો ચલો આપને પાવર ફંક્શન મળી ગયું છે. હવે જોઈ લો એની અંદર તમને બે ઓપ્શન માંગે છે, કારણ કે આપણે હવે બે વસ્તુ એન્ટર કરાવવાની છે. એક તો એનો બેઝ કેટલો છે, એટલે કે તમારી સંખ્યા કઈ છે. તો આપણે વિચારો કે 10 લેવી છે, અને એનું એક્સપોનેન્શન એટલે કે એની ઘાત આપણે કેટલી લેવી છે. તો આપણે એની ઘાત લેવી છે 3. તો જોઈ લો 10 ના ઘાતમાં 3 એટલે તમારો જવાબ શું આવે છે? 1000 આવે છે. ચલો હવે ઓકે પર ક્લિક કરી દઈશું એટલે આપણો જે જવાબ હતો તે આપને મળી જશે. હવે એ જ રીતે આપણે નેક્સ્ટ ફંક્શન જોવાનું છે, જે છે પ્રોડક્ટ એટલે કે ગુણાકાર. હવે તમારે કોઈક સંખ્યાનો ગુણાકાર કરવો હોય તેના માટે તમારે કયું ફંક્શન યુઝ કરવાનું છે? તેના માટેનું ફંક્શન છે પ્રોડક્ટ. તો હવે પ્રોડક્ટ શેના માટે યુઝ થાય છે? ગુણાકાર માટે યુઝ થાય છે. અને આ પ્રોડક્ટની અંદર તમે એક કરતાં વધારે સંખ્યાનો પણ ગુણાકાર કરી શકો છો. એટલે વિચારો કે તમે A1 થી A5 સુધીના સેલનો પણ ગુણાકાર કરવો હશે તો એ રીતે પણ પોસિબલ છે. અથવા તો તમે વચ્ચે વેલ્યુ આપી દેશો તો એ રીતે પણ એનો ગુણાકાર તમે કરી શકો છો. તો ચલો આપણે એકવાર સેલનું એડ્રેસ લખીને ટ્રાય કરીએ કે એનો ગુણાકાર વ્યવસ્થિત રીતે થાય છે કે નથી થતો. ચલો તો આપણે સેલની અંદર લખી દઈએ 2 3 5 4. ચલો આપણે આ B2 થી B5 સેલ સુધીનો ગુણાકાર B6 સેલની અંદર કરાવવો છે. તો એના માટે સૌથી પહેલાં તો ફંક્શન વિઝાર્ડ ઓપન કરી દઈએ. ત્યારબાદ આપણે પ્રોડક્ટ કરવાનું છે, એટલે આપણું શોધી લઈએ ફંક્શન. આ રહ્યું આપણું ફંક્શન પ્રોડક્ટ. હવે એની અંદર નંબર માંગે છે, તો નંબરની જગ્યા પર તમે શું યુઝ કરી શકો છો? સેલનું એડ્રેસ પણ યુઝ કરી શકો છો. તો અહીંયા હું લખી દઉં છું B2 એટલે કે આપણો B2 સેલ. ત્યારબાદ નેક્સ્ટ કયો સેલ છે? તો નેક્સ્ટ સેલ આપણે લખવાનો છે B3. એ જ રીતે નેક્સ્ટ છે B4 અને એ જ રીતે નેક્સ્ટ છે B5 સેલ. હવે જોઈ લો આપણો અહીંયા રિઝલ્ટ મળી ગયું છે આપને 120. બરાબર, B2 B3 B4 અને B5 સેલનો પ્રોડક્ટ થઈને આપણો આન્સર આવી ગયો છે 120. તો આ જ રીતે તમે સેલની વેલ્યુની બદલે સેલના એડ્રેસનો પણ યુઝ કરી શકો છો. ચલો આપણો આન્સર મળી ગયો છે. એ જ રીતે હવે આપણે નેક્સ્ટ ફંક્શન જોઈએ. તો નેક્સ્ટ ફંક્શન છે સ્ક્વેટ એટલે કે વર્ગમૂળ. તમારે કોઈક સંખ્યાનું વર્ગમૂળ શોધવું હોય તેના માટે આ ફંક્શન વપરાય છે. અને એની પણ વાક્યરચના શું છે? તો SQRT ઇન્ટુ બ્રેકેટ n એટલે ઇન્ટુ બ્રેકેટની અંદર કોઈ પણ સંખ્યા. તો ચલો એ પણ કરીને જોઈ લઈએ. તો સૌથી પહેલાં તો આપણે યુઝ કરી દઈએ ફંક્શન વિઝાર્ડ અને તેની અંદરથી આપણું ફંક્શન કયું છે? સ્ક્વેટ. તો એના માટે SQRT સ્ક્વેટ. ચલો મળી ગયું છે. હવે એની અંદર આપણે સ્ક્વેર રૂટ શોધવું છે 100નું. શું થશે? તમને બધાને ખબર જ છે 10 થશે. તો આપણો જવાબ અહીંયા 10 આપને મળી ગયો છે. ચલો હવે એ જ રીતે આપણે નેક્સ્ટ ફંક્શન જોવાનું છે ઇન્ટીજર એટલે કે પૂર્ણાંક સંખ્યા. એટલે કે જો કોઈ અપૂર્ણાંક સંખ્યા હોય તેને તમારે પૂર્ણાંક સંખ્યામાં ફેરવવી હોય તેના માટે કયું ફંક્શન વપરાય છે? INT એટલે કે ઇન્ટીજર. બરાબર. હવે અહીંયા 15.3 સંખ્યા છે તો એનો આન્સર તમને શું મળશે? 15 મળશે. સિમ્પલી જે પોઈન્ટ હશે તેમાંથી નીકળી જશે. ચલો તો એ વસ્તુ પણ થોડું કરીને જોઈ લઈએ. ચલો તો એના માટેનું ફંક્શન કયું છે આપણું? ઇન્ટીજર. તો એ સૌથી પહેલાં તો ઇન્ટીજર શોધી લઈએ INT. ચલો એ આપણે મળી ગયું છે. હવે એની અંદર હું વેલ્યુ આપી દઉં છું 13.2. તો આપણો આન્સર શું આવશે? 13 આવશે, જે આપને મળી ગયો છે. ચલો એ જ રીતે હવે નેક્સ્ટ ફંક્શન આપણે જોવાનું છે રાઉન્ડ. હવે રાઉન્ડ ફંક્શન શાના માટે વપરાય છે? તો તમને બધાને ખબર જ છે કે તમે કોઈ પણ જે સંખ્યા પોઈન્ટમાં આવતી હોય તેને તમે રાઉન્ડમાં ફેરવીને તમે જે પાછળના વધારાના પ્લેસીસ છે તેને કાઢી શકો છો. બરાબર. તો એ જ રીતે વિચારો કે તમારી સંખ્યા છે 76.6662. બરાબર. તો તમારે આની અંદરથી બે જ પાછળના પોઈન્ટ જોઈએ છે. તો તમે શું કરશો? તો જો આંકડો 5 કે 5 કરતાં વધારે પછીનો હશે તો તમે એની આગળના આંકડામાં એક નંબર એડ કરી દેશો એટલે તમારો આન્સર શું થઈ જશે? 66.67 થઈ જશે. બરાબર. તો એના જ માટે શેનો ઉપયોગ થાય છે? રાઉન્ડ ફંક્શનનો યુઝ થાય છે. તો ચલો આપણે રાઉન્ડ ફંક્શન કરીને જોઈ લઈએ. તો એના માટે સૌથી પહેલાં તો ફંક્શન વિઝાર્ડ ઓપન કરવાનું છે અને એની અંદરથી શું સિલેક્ટ કરવાનું છે? રાઉન્ડ. તો ચલો આપણે રાઉન્ડ સિલેક્ટ કરી દઈએ. ચલો એની અંદર હવે પહેલાં તો આપણે નંબર નાખવાના છે. તો આપણે આપી દઈએ 76.67. હવે બરાબર આપણે બે જ પાછળથી પોઈન્ટ પછી બે જ આંકડા જોઈએ છે. તો એના માટે આપણે શું લખવું પડશે? 2 લખવું પડશે. તો જોઈ લો આપણો જે નંબર હતો તે હવે શું થઈ ગયો છે? 76.67 એટલે કે રાઉન્ડ નંબર આપણો હવે થઈ ગયો છે.
તો આ જ રીતે રાઉન્ડ ફંક્શનનો યુઝ થાય છે. ચલો ઓકે આપી દઈએ. ચલો હવે આપણે એ જ રીતે નેક્સ્ટ ફંક્શન જોઈ લઈએ. તો નેક્સ્ટ ફંક્શન છે ટ્રંકેટ, એટલે કે સ્થૂળ મૂલ્ય. તો બી એ શાના માટે વપરાય છે? તો આ રાઉન્ડ ફંક્શન અને ટ્રંકેટ ફંક્શન બંનેનું કામ એમ જોઈએ તો સેમ જેવું જ છે. બંનેનું કામ શું છે? તો પોઈન્ટ પછીના વધારાના જે ડેસિમલ પ્લેસીસ છે તેને કાઢવાનું જ છે. પણ રાઉન્ડની અંદર શું થાય છે? તો પાછળની સંખ્યા જો 5 કે 5 કરતાં વધારે હશે તો આગળનામાં એક એડ થઈ જશે. પરંતુ આ સેમ નંબર તમે ટ્રંકેટની અંદર નાખશો તો તમારો આન્સર શું આવશે? 76.66. એટલે ખાલી પાછળથી સંખ્યાને કાપે જ છે, તેને રાઉન્ડ ફિગરમાં કરતું નથી. બરાબર? બંનેનું આ બાકી સેમ જ છે. તો ચલો એ પણ આપણે કરીને જોઈ લઈએ તો વધારે આઈડિયા આવશે. તો ફંક્શન વિઝાર્ડની અંદરથી ટ્રંકેટ, તેના માટે આપણે યુઝ કરવાનું છે ટ્રંક. હવે એની અંદર પહેલાં તો નંબર નાખવાનો છે, જે નંબર નાખી દઈએ 76.66, 67. હવે આની અંદર આપણે પણ 2 જ પોઈન્ટ જોઈએ છે, તો જોઈ લો. હવે આપણો આન્સર શું આવે છે? 76.66. એટલે રાઉન્ડ અને ટ્રંકેટની અંદર બંનેનો ખાલી આ એક જ ડિફરન્સ છે કે રાઉન્ડની અંદર સંખ્યાની અંદર વધારો થાય છે, એટલે કે જો પાછળની સંખ્યા 5 કે 5 કરતાં વધારે હશે તો આગળનામાં એક એડ થઈ જશે. જ્યારે ટ્રંકેટની અંદર એવું થતું નથી, એ સિમ્પલી પાછળથી ડેસિમલ નંબરને કાપે જ છે. તો ચલો હવે આપણું જે ગાણિતિક ફંક્શન્સ હતા એ હવે અહીંયા પૂરા થાય છે. તો હવે નેક્સ્ટ વિડીયોની અંદર આપણે નેક્સ્ટ જે વિધેય હતા તે જોઈશું. ત્યાં સુધી ગુડ બાય.